ભાવનગર જિલ્લાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ખેડૂતોને અપાયું સઘન માર્ગદર્શન। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા અંતર્ગત આવતા બેલા ગામમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું ભવ્ય અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામોમાંથી ખેડૂતોને વાકેફ કરી તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આ પરિસંવાદમાં રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સહાયના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલે ઉપસ્થિત વિશાળ ખેડૂત સમુદાયોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે અને જમીન ધીમે ધીમે બંજર બની રહી છે। તેમણે એક અત્યંત ચોંકાવનારા અહેવાલનો સંદર્ભ આપતા ચેતવણી ઉચ્ચારી હતી કે તાજેતરમાં માતાના દૂધના નમૂનાઓમાં પણ રાસાયણિક તત્વો અને જંતુનાશકના અંશો મળી આવ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીઓ માટે એક અત્યંત ગંભીર ખતરાની ઘંટડી છે। આ ભયાનક પરિસ્થિતિમાંથી ઉગરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ સમયની તાતી માંગ અને એક ઈશ્વરીય કાર્ય સમાન છે। આ પરિસંવાદમાં સ્થાનિક ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત જિલ્લા કલેક્ટર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યોએ પોતાના અંગત અનુભવો વર્ણવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીથી મળતા ઓછા ખર્ચ અને વધુ ઉત્પાદનના પોતાના સકારાત્મક અનુભવોનું આદાન પ્રદાન કર્યું હતું। આ કાર્યક્રમ થકી વહીવટીતંત્ર દ્વારા બેલા ગામને એક આદર્શ પ્રાકૃતિક કૃષિ ગ્રામ તરીકે વિકસાવવાનો દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।